એનએસયુઆઈ દ્વારા વડોદરાની એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે એમએસ યુનિવર્સિટીમાં ફરજ બજાવતા પીઆરઓ લકુલેશ ત્રિવેદીનું રાજીનામું લેવા બાબતે આજરોજ ભારે સૂત્રોચ્ચાર સાથે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપ્યું કે તેઓ ભાજપને શહેર મહામંત્રી તરીકે હોદ્દો આપવામાં આવ્યો છે અને એમએસ યુનિવર્સિટીનો પગાર લે છે. તેઓ હાજર રહેતા નથી તો તેઓએ યુનિવર્સિટીમાંથી રાજીનામું આપવું દેવું જોઈએ તેવી માંગણી સાથે આજે રજિસ્ટ્રારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની હેડ ઓફિસ ઉપર એનએસયુઆઈના વિદ્યાર્થીઓ રિપ્રેઝન્ટેશન કરવા માટે આવ્યા હતા. મીડિયા દ્વારા જે જાણ થઈ છે કે યુનિવર્સિટી પીઆરઓની નિમણૂક ની બાબતની અંદર જે ઇસ્યુ છે, તો એ વિદ્યાર્થીઓ આજે આવેદનપત્ર આપવા માટે અહીંયા યુનિવર્સિટી ખાતે આવ્યા હતા. તેમની રજૂઆત એ હતી કે કોઈપણ હોદ્દેદાર હોય એની કોઈપણ સોશિયલ કે પોલિટિકલ બેકગ્રાઉન્ડની અંદર જ્યારે નિમણૂક થાય તો એ કેટલા હદ સુધી વ્યાજબી છે. એટલે તેઓએ આજે એમનું જે આવેદનપત્ર છે એ યુનિવર્સિટીને સુપ્રત કર્યું. જોકે મીડિયા દ્વારા જ આ ન્યૂઝ પ્રકાશિત થયા હતા અને એની અંદર જ પીઆરઓ શ્રીના નિમણૂકની બાબત હાઇલાઇટ થઈ હતી. હજી ઓફિશિયલ કમ્યુનિકેશન કોઈપણ એજન્સીથી યુનિવર્સિટીને હજી થયું નથી અને 3 દિવસથી પીઆરઓ શ્રી પણ રજા ઉપર છે. એટલે આમનું આવેદનપત્ર આજે યુનિવર્સિટીમાં આપી અને વિદ્યાર્થીઓ ગયા છે. જે કોઈ પણ ઓફિશિયલ કમ્યુનિકેશન યુનિવર્સિટીને થશે તે પછી આના ઉપર જે કંઈ પણ આજરોજ એનએસયુઆઈ જે છે એમએસ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું છે. કારણ કે તમે જો કે આજે તમામ યુનિવર્સિટીને જે છે આ ભારતીય જનતા પાર્ટીએ પોતાના કમલ ગઠ્ઠાઓને બેસાડીને રાજકીય અખાડો બનાવી દીધો છે. અને વાત કરી આજે એમએસ યુનિવર્સિટીની વાત છે, અહીંયા પીઆરઓ તરીકે ફરજ બજાવતા લકુલેશ ત્રિવેદી જેઓને ભારતીય જનતા પાર્ટીમાં જે છે સંગઠન મહામંત્રી તરીકે હોદ્દો આપવામાં આવ્યો. પરંતુ આજે વાત કરીએ કે યુનિવર્સિટીના નિયમો અનુસાર કોઈ પણ જે છે કર્મચારી છે જે યુનિવર્સિટીનો તે રાજકીય હોદ્દો જે છે પ્રાપ્ત કરી શકતો નથી. કાં તો તે રાજકીયમાં રહે કાં તો એ યુનિવર્સિટીની ફરજ બજાવે. આજે વાત કરીએ આજે લકુલેશ ત્રિવેદી પોતાનો પગાર લે યુનિવર્સિટીમાંથી અને આજે વાત કરીએ તો એ આજે ભારતીય જનતા પાર્ટીની મિટિંગમાં છે. એટલે ક્યાંક ને ક્યાંક આ બિલકુલ ચલાવીને લેવા નહીં આવે. જો અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો આગાઉના દિવસોમાં જે છે આનાથી પણ ઉગ્રમાં ઉગ્ર